નમસ્તે, હું ગૌરવ પટેલ પોલસે ભરૂચ ટીમ તરફથી આજ રોજ અમે ભરૂચ જિલ્લાની અંદર ચાલી રહેલા ખૂબ અગત્યનો એક પ્રશ્ન જેને આજે ભરૂચ જિલ્લાની જનતા સામે લાવી રહ્યા છે કે નર્મદા નદી નથી, આપણી માતા છે. નાહી ધોઈને જે મળમૂત્ર છે એ બધું મા નર્મદાની અંદર જઈ રહ્યું છે. એ પ્રમાણે મા નર્મદા એ દર્શનથી પાવન થાય એ પુરાણોમાં આનો ઉલ્લેખ છે. એ જ મા નર્મદાની અંદર દૂષિત પાણી અને મળમૂત્ર જ્યારે ઠાલવવામાં આવે છે તો તે જોતાં ઘણું દુઃખ અનુભવીએ છીએ. પશ્ચિમ ને પૂર્વ વિસ્તારની અંદર જે નવા બાંધકામો થયા છે એની સંપૂર્ણ ગટર યોજના મળમૂત્રનું પાણી મા નર્મદાની અંદર ઠાલવવામાં આવે છે. એ લોકોથી છુપાયું નથી અને એ બાબતમાં જો કદાચ હિરલભાઈ ઠીમર, હું ભરૂચ જિલ્લા માછીમાર સમાજના વાઇસ પ્રેસિડેન્ટ અને ભરૂચ ગુજરાત માછીમાર સમાજના વાઇસ પ્રેસિડેન્ટ. આ મા નર્મદા મા પાવનસા મા નર્મદા લીલા અને પાવનસા કહેવામાં આવે. પાવન જ્યારે ખાલી માત્ર દર્શન દૂરથી દર્શન કરવાથી એને આપણી બધે પાપ ધોવાઈ જાય છે. ભરૂચનું તમામ ગટરનું હોય, મળમૂત્ર હોય, તમામ પાણી મા નર્મદામાં ઠલાવવામાં આવે છે. એ ડ્રેનેજ લાઇન છે એ સદંતર ફેલ ગયેલી છે. આ ખાલી સીન સપાટ, પણ હવે જ્યારે પારા બન્યા પછી આપણે એ કરવા જવાના. અને બીજી અમે 2012થી લડીએ છીએ. અમે નક્સલવાદી કહેવામાં આવે છે, અમને આતંકવાદી કહેવામાં આવે છે. શું મા નર્મદાને બચાવવા માટે અમે આતંકવાદી એ થઈ ગયા છે? પણ તમે હવે જોઈ શકો છો કે હવે લોકોને રડતા પાણી નથી આવવાના, કારણ કે હવે મા નર્મદા અસ્તિત્વ ગુમાવી ચૂકશે. આવે થોડા સમય છે, તમે સમજો લો, થોડા સમય પછી તમને મા નર્મદા પાણી પણ આસમાન કરવાનું નહીં મળે. એસપી સાહેબ છે એટલે માહિતી તો થોડું એમની મર્યાદા મળે એવું પડે છે. બસ સાહેબ મને માફ કરજો, મારે તમને કહેવું પડે એવું છે કે તમે મારી સાથે આવો. હું તમને હજી બી તણાવે છે, તમે મારી પાસે આવો, તમને બતાવો કેટલું જીઆઈડીસીનું પાણી આમાં નર્મદા નદીમાં ઠલાવવામાં આવે છે.